આપો ભરત બુઆ વિકાસભાઈ બુઆ ગરદનીઓ આ ગોમના બુઆ મહેમાનો આવનાર વાલી કલ્પવાસીઓ ધોની પાવડીઓ શબાર આવને ઓમ ભેડે હવને આ જોગણીના મોરવે મારા વાહનાના પાતળ ચોકની શિગોતરના દાદા આશીષ હવને અમાન બધા બોલો ભાઈ મોરવે ચાર ચોકે ભેળી થનારી શિકોતરાઈ વનારો ગરદનીઓ આ ફૂલના ફૂલની પોખડી તમારી જોગણીના નામમાં તમે વાપરો શું કેવું હતું આ દાડો ઉડ્યો જીવનો ઉચાટો છે તે ચમ કરી પાર પાડશે શું કહું છું ભાઈ સાચું બોલજો ખોટું બોલજો પાવળિયા મધા બોલ દાડો ઉડ્યો કપડાડ હતો કે દાડો આજ આવી ગયો આમ તો મહિનાથી વાડી જતા પણ દાડો આવ્યો એટલે કપડાટ હતો સવારે 10-11 વાગે તો બળતો રહેતો શું કહું છું વીરા તો નાભીની વાત ના કરું તો દેહમાં અમારું શિક્ષણ માતાનું 12 વાગ્યા ચિયા ભાઈને ચિયા બાઈને તને એમ કીધું કે હું બેઠી છું ચિંતા મત હા તને કીધું આ વેળાએ તને હરખ આવ્યો ભરત પછી ઉભા ભજી રહ્યા છે એક દાડાથી નહીં પણ જે દાડાથી જોડ જોડાય એ દાડાથી અશુભ થવા ભરત ઉભા ભજી અવસર તમારો ટેન્શન ભરે રાત દાડો ત્યાં મેળાવડો ધોરણીનો પાર પડ્યો ચમ કે ભાઈ રાભે જમણા ગંગા જમના અને સરસ્વતી બરાબર પણ જમનાનો નીર હેડ્યો ગંગા ને સરસ્વતી નાઈ એટલે જાતે કાઠું રૂપિયા તો કોઈ બી એનું કોઈ મોટું પહોંચી વળે રતન જેવું ચાદર એટલા પગ લોપા કરો પહોંચી વળે પણ ટેન્શન આ પોચ મહેમાન મારા વગના આવશે અને હચવા લઈ જવા પણ તમારો રૂપિયો હતો અને તમારો વિશ્વાસ હતો તમારી જોગણી કોનો અભળી તમારી અરજી અને આ અરજી જોગણી સ્વીકારી પાર પાડી છે અને આ ઝાપડીના ચોકી ભેરા કરી રહી છે શું કહું એટલે અવસર ઉડો પાર પડી ગયો રાત જતી રહી વેળા બની ગઈ શું કહું ભૂલેખાનો ટેમે થઈ જાય માતા હરસિંહ કોઈને લીલો નખ નહીં ઉતરવા દીધો આવા હાચવ્યા છે અને આવું તમારું ભૂલું પાર પડ્યું છે ભરત આ ઉજાગરાનો બદલો આવ્યો એવું હું વાહનાની શિકોતર માતા કહેતી હતી દરિયો વાલો તમે દરિયો વાલો તમે દરિયો વાલો દરિયાની શિકોતર દરિયો વાલો જગા ભુવા ખૂબ દોડ્યા છો તમે યાર શું કહું છું ખૂબ હરક હતો હગાવાલો લમણી કરાવ્યું છે મારી માતાને જસના મળો આવો વર્તો આજ તમારો વર્તો પૂરો કર્યો ભેગી રહી રતન ભુવા હું ઢોલે રમનારી છું હું સોને ગુંગારી છું હું તમારું લાયસન્સ ડેરું છું હું કરશન લવાની હાડા તમે સપની ગહું માતા એ તો પાવન વિરાની બૂટ રે એ જહું ભાઈ ચોપડી રમે એ
નામ તમારું રાજેશ ભાઈ આ દેવનો મેળાવડો આદર્યો તમારા વખણા અને પૂરો થઈ ગયો. તમારી છોકરી હસી થઈ. બસ આ માતાઓ મોડવે બે ઓકડા કોક ખેતી થઈ છે કે ભાઈ શિગોતરની ખોજ લે એવું કોક હરકત બરાબર. એ ભગવાન પેલા ભરોસાનો ભગવાન મારો વાયકનો દોડ શિગોતરનો જોગણીના મોઢવે લખાય મારો શિગોતર જોગણો. બસ ભગવાન રજા હાલત આગળ બે ઓકડા ખારા ખેતી થાય. આવો દોડ આલ્યો છે વેળાએ જોગણીના મોઢવા આવી એનો પરમણ આવ્યો તો જરૂર તમારે આજના ઉજાગરાનો બદલો તમારી માતાના પાસે પૂરો કરાવી તમારો અનવેરો કરેલો હાથનો જરૂર ભગવાનના ઘેર હુનાની કોદાળી લખાવતા હવા છે બંધિયા તમારા એવું મારું અર્તન ભુવા મારી દેડવારાની મારી કૃષ્ણની ભક્તિની જહુ આઈ ઢોલી વગા જગતમાં અમુક જહુ મળી અને નિશામાં અર્તન ભુવાને એ જ સુરાની જીવન ગણ ડાયાની જીવન ગણ કે તારી ગઈ એ જહુ રળવા ઉતરી કે એવા દાડા હતા લીલો જતા રહ્યા કાઠું આવ્યું પણ હું જહુ કોઠે વળી ગઈ અને આ પોત માણસોમાં ઓળખાણા લીધા અર્તન ભુવા આવ્યા. શું કહું છું આ ભાજપના નેતા ભલે ઉભા પણ એનું એટલું ના થાય એટલું હરતનનું ના થાય દેહમાં મારું જહુનું એ તો 5 વર્ષે બદલાઈ જાય. હું વિડીયો પરંપરાની બદલાવું આવું મારું જ્ઞાન સર ગરદણી તમારા હાથમાં એક ભગવાન વધાવા વેળાએ જગ્યા જોડાવે મારો રોમ 24 સદી લખા નાખો પોકડો બોલવા માંગા ભાઈ આજનું તારું માતાએ આલેલું દેખેલી બસ આ મોનતા કોઈ આજકાલની નથી હાલતા. શું કહું છું આજકાલની મને નહીં પડાતી પડે મોનતા વર્ષો જો ભગવાન કહેવા દે તો બે વખણા હોય કહેતી જાય ભાઈ એ ભાઈ પાયણા વગર શું કહું દીકરીઓ છે દીકરા નથી. ભરત ઉજાગરો કર્યો છે મથ્યા છો અશોક મથ્યા છે કોઈ કુવાસી નો બકો ખરો હા ભાઈ કોઈ કુવાસી નો બકો ખરો લે તારે હા તો ચમ ના પાડો કોઈ કુવાસી નો બકો સાહેબ શરીર કોડ નાખી દે ઢોલે વગાડના મુઢોલની જેડીની માતા વગાડો આ જોગણી કેની છે તમને ખબર બા હું શું કહું કઈ લવારણ તો લેખમાં જાય લખાય નહીં લખવાની હોય તો કુળદેવી લખવાની હોય ચોમુંડા બરાબર. જોગણી તો ફરતા ફરતા તમારા જેવા કોઈ ભેડિયા આવ્યા છે એની આલેલી છે અને એમાં આ પાઘડિયા એની માતા એવું હું વેળાએ જહું માતા બોલતી જવું શું કહું છું એના ભેડિયાની ચોથી પેઢીની વરેલી માતા પછી આ લવા રસાલા બોલના નહીં એમ હું જહું માતા બોલું શું કહું છું
શું કહું છું હું વેળાએ તમારું પોઢેરા બાપો આ દૂરબીન લઈને ના હેડો તો જગતનું મારું ધૂળવું લાગે એ અસલ લવારોની ફળ લેવાની વાત કરી કે શિકોદર ફરવાની છે. અને જો કદી જે કોઈ લઈને ના હોય એડ્રેસ તો જગતનું મારું ધૂળવું લાગે જવું ધોની પાવણિયા બાપો એ મારી જહોની વેળાથી વગાડો બરાબર અશોક જસની પાઘડી ના બંધાવો તો દેહમાં હું ભાઈબંધની માતા લાવું પછી આ બે ભાઈઓ એકના બારની એકના સમાજમાં શું કહું છું લ્યા પછી મા બાપ શું પણ હોમો ઉતરેલો નથી શું કહું છું મુંબઈ ને અમદાવાદ એક ભાઈને થોડું સારું એક ભાઈને દુબળું શું કહું છું આ વેળાએ બોલો હું રહું તમારી હરદન પણ કદી રોમ ઢોકળા આવશે ના માગો ભાડે તો કેજે આ જોગણીને તો લવારોને ઠોકરે ચડાઈ ગઈ એમ કહું યાર સાચું હા સાચું છોકરો ફરતા ફરતા હરતન આ ભગવાન હજુ એક વેણ બનાવે તો કોક કેતી દો ને કે બસ રહેવા દેશો પકડો તમારા હાથનો હાથ છે મારી આ અખત 15 કરે ના વિશ્વાસ તારો આદી અખત 15 કરે ના હું શું કર્યું દેર કરી દે આજુ વેણ લાવો ગયા વાસી પડી છે એટલે મારા થોડું છે ઓર રાખવી પડે શું કહું છું હે ઉંડાળું જો છે જો પકડી ના લાવો તો દેહમાં મને ધમ ધમકાતી નહીં ભણવાનું અશોક આ ચારી ખાઈ ગયું અખતને કહેજો 70 માં લાવવાના ચારી ખાઈ જવું છું મને જમને નથી રહું ને તમે આ મેઠાળા માયા ધુલ્યા બેઠા માતાઓ લાડ લડાયા ડુંગળીનો અવસર કરાયો પણ હરતાન મારો વિરોધ આ જુનાડી આમ કોઈને ઓળખતો નહીં પણ કદી કોઈ બાવા તમે ઓળખતા હોય મને ધહુન રોમ રોમ કરજો શું કહું છું આ ડુંગળી વયાના ઘેડીઓને લોહી દીધી અને વળી પાછી લાવ્યો બાવા લાઈન બેહાડેલી છે શું કહું છું આ બાવાની બિહારી માતા છે આ બાવાની કોઈ કોણી પડી ગઈ શું કહું છું આ બાવાની વણની ખોટ લેજો શું કહું છું એ ભેરવને લાડ લડાવજો અને ભેગી હું લઉં છું અને ચહેર એનું પાણી પછી જે થતું બરોબર બરાબર એ રાજી તો જોગણી રાજી અને પછી કોણગરની શિકોતરીઓની એ રાજી થઈ ગયા શું કહું છું આવું મારું વેળાએ હું દેવું આટલા હરતાન ડૂચો પડ્યો તો ડૂચો હોય ભૂલ્યાલથી દઉં છું કે કરો તો એવું કરજો કે જેથી પાછળ વેણ પકો ના પછી બે ભાઈઓને ભેગું વેણ બનાવું એકત્રી દોણા ના બનું બે ભાઈઓને ભેગા કરવું આ વેળાએ મારું ગહુનું બોલવું પહેલાથી બોલું છું પછી કણું છોડું છું તો ભગવાન હવા ઈયો ના તો એક લેખમાં મેઘ મારતી દઉં આ વેળાએ લુગડીની ચંદણી તમને ભૂલોને 10 અને ભગવાનના ઘરથી લેખ લખો હજુ વેણ લખાય બે ભાઈઓને જગું મારે લખવું છે એકત્રી બનાવવાના તો જ તાઈને ઘર હોય કેટલા ઘર હા તાઈને ઘર નક્કો કનું છું આવી તમારે તમારા મા બાપને ખબર હોય બોલો નક્કો કનું છું છોકરો નહીં છોકરો
ખુદ આપણે હરિભા હતા ને હા એમ ભાલ આયેલા હતા. સાચું ભાઈ એને રાખ્યા હતા ને એને કોઈ વસ્તા નતો. આ એટલે બરાબર છે. સાચું માં સાચું હાસું બોલ્યો છે. સાચું ભાઈ આ જોઈન બેઠા સાચું. આ બેઠા જોઈ અને પૂજામાં હા શેમો આયા અમારા ભાવ હોય એને રાખ્યા થઈ ને પણ એને કોઈ એમ કે લખું એટલે એને કોઈ લગ્ન કરેલું જ નતું. એટલે છેડો તો એ જ થયો કે ઘણી એને તો કોઈ વસ્તા નતો. ઓ મારી જહું ભણો જેવી વેળાએ છે જેવી ફળશે નિરા ચોથી હેડીને ચોયાસી માતાને ઓરશે અમને ઓર નહીં. જય હો. આ દળિયો ને આ ઝોપડી પૂરી અને ભેગી ચોમડા પૂરો ના ઉડાડાય અને શેરડી મારી ઓઢેલી ના ઉડાડાય બરાબર માથે બોધી મારા પોત હું માતા જોઈ રહી સોળમી સદી કરું ચાર દિવસ બરાબર તો સર તમારા બાપોને તો કઈ થઈ રહ્યા તઈને ભાઈ તઈને તે વડે ત્રાગ વર્તન બધા મેળાવડા કરે ને દેવના મેળાવડા છેટા સાચું સાચું પછી તમારી પેઢીમાં ફરતા ફરતા મન અમની ડોશી કોણ લે મોં ઉપર કોઈ ડોશી મંગુમાં મંગુમાં મંગુમાસી સેવા ડોશી બેઠા એટલે ઘેર ત્યાં છે કે આમ તો છે કે આયાતમાં સી મારી સાચું એટલે એમ કે તમારે શું જોય અમાર કાકી થતો દૂરમાં ભાઈ મંગુ કાકી ને દૂરમાં જોય કાકા ના ઈ નહીં આરે મંગુ બોલે હા તો આ મંગુ છે. બે છી હા બે મંગુ મારી જડી બે છીઓ બોજી બે વાની માંગો મોટી માંગો છે. ના આ માં કાચી હાઉસી આ હાગસી પેલે તો અમે ટૂંકમાં કેવા તો ગરદણીઓ આ શબ્દ ચમ કીધો છે તમને ખબર કે શું જોવા એક તો હળ રહેતું નથી તો કોક તો મારા જેવી આડી આવતી છે સાચું સાચું હા હરદર એમને તો કોઈ કરા નહીં પછી ભાઈ તમને ખબર હોય તો આ તો કહું છું હો ભાઈ હાથું હોય હાથું ખોટું ખોટું આ મંગુ બીજા કે પહેલા ના તો પહેલો સી આ તો પહેલો સી આ પહેલો ઈ તો આપણે નહીં અરે ટુકડે હા આ નજીક એટલે દૂર છે. બે 1 નંબર હા 1 નંબર આ 2 ની બરાબર એટલે જ મેં કીધું ચોખવટ હાથું હોય હાથું ખોટું હોય ખોટું કીધું. ના ના શું શું ના ના હાસી વાત બરાબર ક્યાં બોલનો છે નવા ના ઓહ. ટુકડા જ છે તો. ઉલટા હોમાં જવું પડે મંગુમાં ઢુકડે છે ઉઠીને આવશે ને બા વાત દૂચા પડ્યા એ નાખું ના લાવો તો દેહું મારું જગુનું પૂછેલું લાગે એના બાપાને ખબર છે રમેશ નો રમેશ કેવો કાચી કાચી કેવો કાચી જેવો હા ઈ છોકરાની બહુ ને બેઠો છે હા, હવાની વાત આ હવાની બેઠા તો મારા પર ખરાબ કોઈને ના 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 ઉપાડતા. ના મોકલી ઈ છોકરાની બહુ ની સી હોય કાચી કેવાય એમ કહું એટલે કાચી હારા. એટલે કાળા ધોળા કે સ્વભાવ ને છે એમ કે મારા ભાવ ને કડક માવો ટાઈટ. હા
ઉતાવળ કોઈ બોલજો તો ના બેઠા ના છે. એટલે હું નહીં બોલતી શું ભાઈ સ્વભાવ આકડો બરાબર આ ટોળું વિરાયેલું એ ડોશીએ વખત ભેગું કર્યું હતું. એમ કહું આવી ખબર છે તમને આ તમે જુદા થયેલા ભેગા કરેલા છે એને આમ ના એટલે એને ભેળા કરેલા એમ કહું. તમારા તરુણભાઈ તમે જુદા થયા એ ભાઈ એ વખતે ડોશીમાને કોક તમારું સારું કર્યું છે ખરાબ નહીં કર્યું એમ કહું તમારું ખરાબ નથી કર્યું એમ કહું છું હું. ઓવે ઓવે હા હા બરાબર હમ પછી ભરત આમાં આ જહુ બે ઓગળા હોય તો બોલી છે તમારી શું બોલી તો 11 રૂપિયાની જલેબી કરાવી છે તો એનો બદલો આલ્યો છે ધન્યવાદ સાચું શું કહું છું? સાચું કોક તો ઢેરાન હપાડું કર્યું છે પેલું ચાળી ખાધી કે ના ખાધી તમે જાણો જહુ જાણો પણ 11 રૂપિયા પોગલ્યા તમારું ફોન કર્યું કે ના કર્યું હા કર્યું 2 વર્ષ પહેલા કેવું હતું? આ તમે મહિને 40-50 લઈને આવો છો શું કહું છું લ્યા આ જહુનો પ્રતાપ છે એમ કહું છું આ જહુના પ્રતાપ ભરત હાથું વાત હાથું બોલજો હું તમને નહીં ઓળખતી તમારા હાળોના લોકો ઓળખતી નહીં માતા બરાબર તમે ચોક આયા જે મળ્યા હશો એટલી ઓળખાણ મારે પણ ભરત શિકોતર તો એના કુલની ગણો તો છે શું કહું છું એ તો એને લેખની છે કોણ દરિયા કમાલપુરિયા જગતમાં ખેડૂત એટલે શિકોતર હાથી બરાબર જેમ ધરપણીઓનો વાહણીઓનો છે એવી રીતના આ ભરતવાળોનો વાહાવાળોનો છે એ રીતે કુળ વધાદરાઈઓની શિકોતર તો પણ પછી ભાઈ ગંગારામ કોણ ગંગારામ કોઈ તો ગંગારામ ગંગારામ હોય ગણપત હોય કે ગંગો હોય પછી ઉપરનો કોઈ નામ ગલબીમાં હતો. ગલબીમાં હતા ભગવાન મહારાજ ના જેસમાં કોઈ નહીં ગયું હા ગણનું કોઈ કોઈ પેઢીઓ વચ્ચે 3 થઈ કે 4 તમારે અમારી પેઢી પહેલી કોઈ અમારે એક મેનામાં હતા એમને નખોદર જીતું કોણ એમને 2 છોડી તે ગંગા 2 છોડી એને એ પહેલી પેઢી પહેલી પેઢી એ તો 4-5 લાલી આવતી લાલી આપી ભરેલી પડી ને ઘરમાં ઓઢો નહીં આવે જો પડી છે કિરણ લઈને આવતી મારી વેળાની જહુ જહુ તમે 2 શબ્દ પૂછ્યા પણ તમે મંગોમાં બતાય આ બતાય હું માતા કો ઊંધી વાત લાવું સધી કરે થોડી વસ્તુ લાઈન સાલ મોટી લઈને આવતી જોડની સધી તમે કલા બોલો એમ આ લોકો તો હા? ગરમ નહીં તો હું મરી જાઉં તો બચ્ચું પડે આખા બધે તમે જોડની સધી પૂજા કોઈ સોલ્યુશન નથી એટલે અમારા કાકા નહીં આપણા બે મનોજ નહીં મનોજ નહીં ડાયરેક્ટ માતા એવું ડાયરેક્ટ હજુ દેવેન્દ્ર ભાઈ ખબર જ નહીં આપણે અંછાવ નહીં બેહાડે સદીમાં બેહાડે ચાલો કે રહ્યા પાડે અરે જગા ભુવા મી શું કીધું ભગવાનની ઘેર સુધી ને હા બરાબર આમાં ગરમીમાં બેહારે કોને બેહારે પેલા મરણ પેલા તુવો ને યાર આગું કહો છો કે મજારું કહો છો એ મેં માતા હાલ એક પોઈન્ટ મૂક્યો ખબર હોય એ શિકોતર તો કોઈની માતા છે સમજો જે ગોમતી આડ્યા એથી લેખમાં લખાય છે. પણ અસલ નાકું છે ને અસલ વેણ છે એ સધીનું છે શું કહું છું? એ સધીનું ઠેકાણું ભુવા પહેલું પાડ વાત સાચી છે માતા અને શિકોતર તો એના બાપ દાદાની એના લેખમાં લખેલી પાઘડીની હા એ તો માતા. લેખની માતા છે કમલાભાઈની માતા વાતચીત કરો છો મિત્રો કે તમારે બે અગરબત્તી કરો પોણિયાનું શૂટિંગ કરાવી દઉં કોણ પહેલી સ્ટાર્ટિંગ કરાવી દઉં અને એ વખત આ સોળી તમે રેડી હતી અને વસ્તુમાં કપડાં હતું ને તમે વસ્તુમાં કે મારે બધા છોડ્યું છે એ છોડી એના પછી શું દખો છે ને તમારો આ નાખો છે નાખો તમારા પાસે બરાબર
ખબર છે ને પણ ફેર તે માતા લેવા પાછા આયા એકલા એટલે તમે જે સતીમાં કહો છો ને, આ સતીની બે અગરબત્તી કરે તે સતીમાં પહેલી જે મનુષ્ય છે ને એને દાદાની ભાઈ હતા તમારા દાદા ડોશી. ઓનલી ફોર 10 મિનિટ વેઇટ કરો ના પહેલી સતી એ કરી છે ને 10 મિનિટ વોચિંગ હા નથી આવી એ વાત સારી લેખમાં આવી જાય એ પહેલી કરાવી હતી અગરબત્તી ખબર તમને આપણા સામાન્ય આપણો તો એમ ખમાતા ના ભાઈ તમારું નામ રમેશભાઈ આવો તમારા બેન કરો એ હું માતા આ 3 અને 2 મોનિટર ચાલો પેલી મૂકો એટલે બધી 2 મિનિટ 15 દી લાવે પણ તો આવશે ભાઈ છોકરે કર્યું તમારું હરક્ષણ નથી આ છોકરે કર્યું કોઈ એમાં હરક નથી કેમ ના હોય હા કેમ ના હોય સનર મારી કરશી ભક્તિની જહોનું બોલેલું ખોટું નિવાર છોકરાએ કર્યું સારું કામ હા તો બાપને કેમ આનંદ ના હોય હરક્ષણ હા કે ભાઈ પૂરોન હા બરાબર તો સે આદા છોકરોને જે વાત હોય એના પીઠની બરાબર એ બળતણ ઠારવામાં રાજી કે હા એમાં રાજી કે તમે છોકરા જે કરે એમાં રાજી રાજી છોકરા જે કરે એમાં રાજી હા છોકરા કોણ કરે ખુશ જ છે ને સુખ આવે એવું કરવાનું પણ શટો ના રમાય છોકરા શટો રમે બોલવું પડે તો બધું આ ના પડાય ના ના રાજી રાજી એ છોકરા સારું કરે એમ જે જ. માગું છું હવે આ તો માતા બોધે તમે દેવ કે ભાઈ છોકરા કરે છોકરો અમારી પીકો ખાવેરી લઈને આવે ના મને બરાબર હા, એ નથી બંધાતો આ તો હા એમ એ વાત એમ કહું એક છું વાત છોડી બીજી વાત કોઈ બધી વાત છોડું શેની વાત છે એ તો બહુ હવે આપણી જ જગ્યા હા. કો 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 કે કો ભાઈ હા ભાઈ એ વાતનું તો હું માતા શું કરવા કહું છું. તો ભાઈ સારું કહેવાય કે માં પણ આ બે છોકરો ને બે પૈણ્યા છો એક બાર ની લાયો અને એક સમાજની ફેમોના બાજુ બરાબર બેને છોડ્યો જો ભાઈ આ ત્રણ ભુવા બેઠા ને બે ભાઈ તમે બેઠા બરાબર ભીખા પોતો ને કલમ આલું ત્રણ વેણ ને બે વધાવા બધું મારા આ વેળાએ સૂર્યની સાક્ષી જગા આગળ તો આ ભગવાન પોતની કલમ પૂરી કરાવે વધાવો ને મારે મેન છે ભાઈ એક કામ પૂરું થાય ત્રણ વેણ ને બે વધાવા ગામમાં બે વેણ હજુ મારો ભગવાન આ ત્રણ વેણ ને બે વધાવા લાવે લે ભરત પકડ પકડ મામા આદુ ભાઈ આપણે વેણ છો આપણે વેણ છે 8 નો પોચો પોચો વેણ છે બધા વેણ મત માતા હાર કઈ ભાળે એટલે પડી ના જગા મારી મારી જગા રમેણ નો ફૂલ ફરચી જા ડુંગળી એનું ભોણું સ્વીકારી લીધું બસ બસ દણિયો નારજીઓ ધૂરી પડીશ એક વર્ષે શ્રાવણ વરહાય એક વર્ષે ભાદરવો વરહાય છોકરા મજૂરી કર
રૂપિયા રળીને ભેગું કર્યું છું ખરું એડી હવારે તો મોટો તો કમાય છે ને નાના મોહર ખાય ભાળતી હાસી હાસી વાત મોટાની કેડીઓ ઉપર ભાર છે આજ મોડવો હું માતા હુનાનો બનાયો છે જગા મારી પોતની કલમ લેનાર કોઈ હોય તો એનો પૂછનો છે વ્યવહાર કરજો મુહાળતી આગોમ છે તમારું લ્યા એ જગા મુ વેળાએ જહો હારું તા હારું બનશે પોતની કલમ છૂટે તો બે છોકરોની ઓતેડી ઠારતી જાય ઓલ્યા બાપુ અશોક ભુવા જરૂર મારી બુન જસલાયો લ્યા ભાઈ આટલે પોતની કલમ આવવા મારી તો શું કીધું કોક કેતી જઈ હું આ નોમ બરાબર આ પોતની કલમ જગા ગોગો બોલતો જો શિકોતર બોલતી પણ વયન લોબી નહીં છોકરો સી નો હા નાદન બુદ્ધિ છે કોઈ ખબર પડે ના રમેશભાઈ કે શું નામ? હા નોના છે હવે સમજણ પડે રમેશભાઈ શું નવું જૂનું વાત છે મને માતાને કોઈ ખબર ના પડે. શું નવું જૂનું કહો હા તમને હું માતા પૂછું નવી જૂનું શું એમ હા માં કહે કે શું વિચારો કે શું છે એમ બધું કહે બધું જગા કોઈક વાત મનમાં લઈને બેઠા છે કે તમે હું મનમાં લઈને કોઈ બેઠો નથી હું મનમાં કશું રાખતો જ નથી હાસી વાત છે લઈને બેઠા હશી મને ના હું મનમાં શું લઈને બેઠું છું? બહુ શું વાટ લાવે પેલા તમે અંદર અંદર મત કરો મહેરબાની કરો આ ડેરું નહીં ખાય રાધા નાક જસ નહીં આવે હું રમેશભાઈ હાથી આ માતાને છેટું બરાબર આ છોકરા બંધાતા હોય તો કરજો કંકુ ના લાગે આ પોતની કલમ બી શેના માટે હુપી હતી કે કોક હારું કરતી જવું તેરી ઠારતી જવું એ બોલું પર મારી 4 કલમો છે બરાબર ભાઈ તારું નામ જયેશ ઓમ ગણવા દો તો કોઈ નહીં ઓમ ગણવા દો ભોખરો બરાબર ઓમો દેવગતિમાં ઉતરો તો દેવગતિમાં ઉતર્યા હોય તો અરે ભોખરો આ કરું પાઠે બેઠો દેવગતિમાં ગણવા દો તો ભોખરો છે